આજે આપણે જે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ હતા બરાબર એટલે પ્રતિવિધિઓનું વિકલન જે શીખ્યા છીએ તેના જે દાખલાઓ ગણતા હતા એમાંના બાકીના દાખલાઓ ગણીશું. તો આજનો પહેલો એક્ઝામ્પલ જે છે તે ઉદાહરણ 44 નો તમારી પાસે બીજો ક્વેશ્ચન છે. એક્ઝામ્પલ 44 નો બીજો ક્વેશ્ચન જે છે તે પાનો નંબર તમારી પાસે તે 154 પર છે. એટલે કે આ પ્રક્રિયાના જે ઉદાહરણો છે તે દાખલાઓ આપણે અત્યારે ગણીશું. કે પ્રતિવિધિના પ્રક્રિયામાં જેટલા કઈ દાખલાઓ છે તે આપણે અત્યારે ગણી લઈએ એટલે તમારી પાસે એક સાથે એક જ કન્સેપ્ટના બધા એક્ઝામ્પલો આવી જાય. બરાબર? તો દાખલો તમને આવો કંઈક આપેલો છે y e sec²x plus 3 cos inverse x. અને આવો જે હોય ત્યારે વચ્ચેના મોટી નિશાની પર ખબર પડે કે અહીંયા ભાઈ આ બધો બદલાય છે. તો 3 cos inverse x આવી રીતે વિકલન કરવાનું છે. તો આ જે વિધિ આપેલું છે તેનું x સાપેક્ષ વિકલન કરીએ તો e(x) है क्या नहीं है तो क्या है ब्रैकेट. तो आ e ब्रैकेट થઈ જશે અને તમને ખબર છે e ब्रैकेट નું વિકલન શું આવે બરાબર છે. તો e ब्रैकेट નું વિકલન e ब्रैकेट આવે એટલે કે d/dx of e(x) એ e(x) જ થાય બરાબર. એટલે કે e ब्रैकेट તો બ્રેકેટ નું વિકલન બરાબર છે. તો e ब्रैकेट નું વિકલન લેવાનું નથી વંચાતું. ચાલો તો બદલી કાઢું કલર d(dx of e(x) તો તેનું વિકલન તો તમને ખબર જ છે e(x) થાય કલરિંગ થઈ ગયું બરાબર. તો e ब्रैकेट નું વિકલન e ब्रैकेट અને બ્રેકેટ નું પાછું અને cos inverse x નું વિકલન તમને ખબર જ છે. તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન એટલે dy/dx is equal to e ब्रैकेट નું વિકલન e ब्रैकेट એટલે sec²x થશે અને ddx of sec²x થોડું અટપટું છે એટલે આપણે લખીએ કે ddx of sec²x પ્લસ મોટો પ્લસ લખવાનો છે 3 અને cos inverse x નું વિકલન તમે જાણો છો 1/વર્ગમૂળમાં 1 - x² પર શું લેવાનું માઈનસ એટલે 1/(1/વર્ગમૂળમાં 1 - x² આવશે બરાબર. હવે આ સમજો શું છે sec²x તો sec²x એટલે તમારી પાસે એ થવાનું sec(x) નો વર્ગ થવાનું. તો sec(x) નો વર્ગ થશે y sec(x) નો વર્ગ. તો આનું વિકલન 2 sec(x) થશે બ્રેકેટ વિસ્ક્વેર ની જેમ એટલે 2 sec(x) અને પાછું sec(x) નું વિકલન કરવું પડશે. તે શું થશે sec(x) * tan(x) બરાબર. કે તમને ખબર છે કે ddx of sec(x) તો જવાબ શું આવે તો કે જવાબ આવે sec(x) * tan(x) બરાબર. આ જવાબ આવે. તમને આટલું નોલેજ છે તમે આટલું જાણતા છો બરાબર. તો આનું વિકલન જોયા રાખજો e sec²x નું વિકલન એટલે આનો જવાબ શું આવશે 2 sec(x) થશે. તો તે 2 sec(x) પહેલા લખીએ તો 2 sec(x) અને હવે sec(x) નું પાછું વિકલન એટલે sec(x) * tan(x) થશે એટલે તમને મળશે sec(x) * tan(x) અને માઈનસ 3/વર્ગમૂળમાં 1 - x². બરાબર છે. તમને કોઈ વાંધો છે આ બ્રેકેટ આપણે અહીંયા પૂરો કરવાનો હતો. હવે ખાલી ગુણાકાર કરી લે એટલે 2 sec²x થશે બાકી કઈ સરખું પણ જરૂર નથી. તો તમને જવાબ મળશે e sec²x બરાબર 2 sec²x tan(x) થશે અને આ -3/વર્ગમૂળમાં 1 - x² છે બરાબર. એટલે તમારી પાસે ફાઇનલ જવાબ તમને આ કંઈક મળશે બરાબર. તો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જે છે તે ઉદાહરણ 45 નો પહેલો દાખલો આપણે જોઈએ તો એક્ઝામ્પલ 45 એનો પહેલો એક્ઝામ્પલ જે છે તે પાનો નંબર એ પણ હશે 155 પર અને તમને જવાબ ક્વેશ્ચન જે છે તે આપેલો છે y cos inverse sin x cos inverse sin x
હવે આ વિધેય છે તમને આપેલું, તમે જાણો છો કે વિકલન કરતા પહેલા શક્ય એટલું સાદુરૂપ આપવાનું, એવું મેં તમને કીધું હતું. તો શક્ય એટલું સાદુરૂપ આપવાની વાત કરીએ તો બહાર cos ઇન્વર્સ છે તો અંદર કાં તો cos જોઈએ, ક્યાં તો બહાર sin અંદર sin છે તો બહાર મને sin ઇન્વર્સ જોઈએ. તો બેમાંથી કોઈ પણ એકમાં ચેન્જ કરી શકાય. અને તમારી પાસે એક ફોર્મ્યુલા છે કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x is equal to pi by 2 થાય. sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x is equal to pi by 2. તો આપણી પાસે અંદર sin વિધેય છે તો એને sin માં ચેન્જ કરીએ તો cos ઇન્વર્સ x is equal to શું થશે, pi by 2 minus sin ઇન્વર્સ x થાય. એટલે કે this implies cos ઇન્વર્સ x is equal to pi by 2 minus sin ઇન્વર્સ x થશે. એટલે કે આપણે એને sin માં ચેન્જ કરી નાખીએ. તો એ જ આ ફોર્મ્યુલાને જો આપણે અહીંયા એપ્લાય કરીએ, આપણી પાસે આ ફોર્મ્યુલા છે બરાબર, તો એ ફોર્મ્યુલા જે છે તેને આપણે જો ઉપર એપ્લાય કરી દઈએ આપણે જે વિધેય આપેલું છે તેમાં, તો શું થઈ જાય તો કે y is equal to બરાબર cos ને સામા ફેરવવાના sin માં, એટલે જવાબ આવવાનો pi by 2 minus sin ઇન્વર્સ અને x, આપણી પાસે x કોણ છે, sin x છે, તો x જે છે તે sin x છે. હવે આ cos ઇન્વર્સ આ sin x sin x જે છે તે ક્યાં આવશે, minus pi by 2 થી plus pi by 2 માં આવશે. તો x belongs to શું થાય તમારી પાસે, minus pi by 2 થી plus pi by 2 છે જ અહીંયા તમારી પાસે. તો x belongs to minus pi by 2 થી plus pi by 2 તમારી પાસે છે, એટલે કે એના યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. તો યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત હોય તો આનો જવાબ શું આવે, x આવે. એટલે y is equal to pi by 2 minus x થાય. અને હવે આ સાદુરૂપ અપાઈ ગયા પછી તમારી પાસે સરળ રૂપ આવી ગયું. એનું x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા આનું વિકલન એટલે કે y નું વિકલન dy by dx is equal to pi by 2 અચળ છે તો એનું વિકલન 0 અને x નું વિકલન -1 મળે. એટલે તમને જવાબ મળે dy by dx is equal to -1, જે તમારો ફાઇનલ જવાબ છે. તો આ રીતના બધા એક્ઝામ્પલો ખૂબ જ સરળ છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ 45, તેનો બીજો ક્વેશ્ચન પાનો નંબર 154 પર બરાબર છે. તમને રકમ આપેલી છે y is equal to tan inverse sin x upon 1 plus cos x, sin x upon 1 plus cos x, આવી કંઈક રકમ આપેલી છે બરાબર. હવે દાખલા રકમ જોઈએ તે પહેલા જો આ વિધેય આપેલું છે તે વ્યાખ્યાયિત થાય તેના માટે મારી પાસે 1 plus cos x not equal to 0 હોવો જોઈએ તો જે વ્યાખ્યાયિત થાય. એટલે કે 1 plus cos x not equal to 0 એનો અર્થ એમ થયો કે cos x શું થશે, cos x not equal to -1 થવો જોઈએ. અને cos x not equal to -1 થવો જોઈએ એટલે x belongs to ક્યાં આવશે, કે -by less than x less than pi માં આવશે. તો જ આ વિધેય તમારું વ્યાખ્યાયિત થશે. એટલે જ્યારે x belongs to r આપેલા હોય ત્યારે આપણે આપણી જાતે આ રીતે એના પ્રદેશો નક્કી કરી લેવાના હોય છે બરાબર. તો y is equal to, હવે તમારી પાસે ફોર્મ્યુલા છે 1 plus cos 2 theta, 1 plus cos 2 theta is equal to 2 cos square theta થાય. આવી કંઈક ફોર્મ્યુલા છે તમારી પાસે. અને બીજી એક ફોર્મ્યુલા છે કે sin 2 theta is equal to 2 sin theta cos theta થાય. આ બે તમારી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. તો અહીંયા આપણી પાસે 1 plus cos 2 ની જગ્યાએ એક જ x છે તો કે ડબલ હોય તો એક થઈ જાય, અડધા થઈ જાય એના. તો 1 plus cos theta શું થાય તમારી પાસે હોય તો કે 1 plus cos theta જે છે તે તમારી પાસે થઈ જશે 2 cos square theta by 2 થાય. અને એ જ રીતે 1 plus sin theta શું થશે તમારી પાસે તો કે sin theta જે છે તે 2 sin theta by 2 into cos theta by 2 થઈ જશે. તો આ તમારી પાસે બે ફોર્મ્યુલાઓ થઈ ગઈ. એટલે છેદમાં આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું, અંશમાં આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. આપણી પાસે x છે તો θ ની જગ્યાએ આપણે x ડાયરેક્ટ લખી દઈએ એટલે આપણને આપણા જવાબની તરફની દિશા મળી જાય. અને એકવાર દિશા મળી જાય પછી તો આપણે ગમે ત્યાં ફરી આવીએ બરાબર. એટલે દિશા નક્કી કરવી જ અગત્યની વસ્તુ છે. તો
વિસ્તરણ સોરી વિકલન કરતા પહેલા શક્યનું સાદુરૂપ આપવાનું, તો તે સાદુરૂપ આપીએ એટલે y tan ઇન્વર્સ થશે, બરાબર. ચાલો sin θ 2 sin θ/2 cos θ/2 એટલે તમને શું મળશે 2 sin x/2 upon into cos x/2 whole upon 1 plus cos θ is 2 cos square θ/2 એટલે તમને મળશે 2 cos square x/2 મળશે. આવું કંઈક થાય તો આ 2 કેન્સલ થશે, આ cos કેન્સલ થશે એટલે બાકી શું રહે? તો બાકી રહે કે y tan ઇન્વર્સ sin upon cos એટલે tan x/2 બાકી રહેશે. ચાલો હવે આપણો ડાયલોગ આનો જવાબ આ આવે જો આ એ આના વિસ્તારમાં હોય, બરાબર છે. તો તમને શરત શું આપેલી છે? તો કે આપણી પાસે શરત -π x π છે એટલે -π x π તો એને બે વડે ભાગીએ તો this implies -π/2 x/2 π/2 થાય એટલે કે ક્યાં આવી ગયો? તો કે -π/2 થી +π/2 એટલે આના વિસ્તારમાં આવી જાય છે એટલે y શું થશે? તો કે x/2 થશે. y શું થશે? x/2 અને એનું x ને સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy/dx શું મળશે તમને? x/2 છે તો 1/2 એટલે કે છેદમાં 2 છે તે અચળ એટલે 1/2 એમના m અને x નું વિકલન 1 થાય એટલે તમારો જવાબ જે છે તે જોઈએ છે તે 1/2 આવે, બરાબર છે. એટલે કે તમને જવાબ જે છે તે કેવા મળે છે? હાફ મળે છે, બરાબર. તો આ તમારી પાસે એક્ઝામ્પલ 45 જે હતો તેનો બીજો દાખલો હતો તે આવી રીતે કરી શકાય છે. તો આ બધા ઇન્વર્સના એક્ઝામ્પલો જે છે તે બહુ જ ઈઝી હોય છે તમારી પાસે અને તમે બહુ સારી રીતે એને કરી શકો છો. ત્યાર પછી એનો ત્રીજો દાખલો જે છે તે લઈએ આપણે તો કે એક્ઝામ્પલ 45 નો ત્રીજો દાખલો પાનું નંબર 154 પર જ છે. આપેલું છે તમને y sin inverse 2x+1 whole upon 1 plus 4x આવું કંઈક આપેલું છે whole upon 1 plus 4x, બરાબર. હવે આ તમે જુઓ તો તમને એમ થાય કે હવે શું કરીશું કઈ નહીં. તમને ઘાતાંકના નિયમો તો આવડે અને વિકલન કરતા પહેલા આપણે વાત કરેલી છે શક્યનું સાદુરૂપ આપવાનું. તો શક્યનું સાદુરૂપ જો આપીએ તો y sin inverse આ 2x થશે into 2 whole upon 1 plus આને 2x નો વર્ગ લખી શકાય અને 2x નો વર્ગ લખી શકાય. તો હવે આ વ્યાખ્યાય થાય તેના માટે આ જે દાખલામાં જોયું તે રીતે આ જે છે તે આના પ્રદેશમાં sin ઇન્વર્સ ના પ્રદેશમાં એટલે કે -1 થી 1 માં આવેલો હોવો જોઈએ એટલે કે આનો પ્રદેશ નક્કી કરવો પડે. તો એનો પ્રદેશ નક્કી કરવા માટે આપણી પાસે આ થીટા કોણ છે તમારી પાસે? તો કે થીટા જે છે તે belongs to -1 થી 1 હોવો જોઈએ. થીટા belongs to ક્લોઝ ઇન્ટરવલ આપણે લઈ લઈએ તો થીટા જે છે તે -1 થી 1 માં હોવો જોઈએ. વિસ્તાર -1 થી 1 થાય એટલે ક્લોઝ ઇન્ટરવલ ડોમેઇન થઈ જાય એનો પ્રદેશ. તો એમાં હોવો જોઈએ. થીટા કોણ છે આપણી પાસે? તો કે થીટા જે છે તે આપણી પાસે 2x+1 upon 1 plus 4x+1 થાય, બરાબર. એટલે આની કિંમત -1 થી 1 ની વચ્ચે રહેવી જોઈએ થીટાની. એટલે તમારી પાસે શું મળે? તો કે -1 is less or equal to 2x+1 upon 1 plus 4x+1 is less or equal to 1 થવું જોઈએ, બરાબર. હવે ઘાતાંકીય વિધેય છે અને ઘાતાંકીય વિધેયની કિંમત હંમેશા 0 કરતા મોટી જ આવે, એની કિંમત ગ્રેટર ધેન 0 જ આવે, બરાબર છે. એટલે આ જે કિંમત છે તે માઈનસ આવવાની નથી. તો એની કિંમત જે છે તે બરાબર તો કે 2x+1 upon 1 plus 4x+1 જે છે તે ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય. કેમ? તો કે ઘાતાંકીય વિધેય છે. એ કેવું છે વિધેય? ઘાતાંકીય
વિધેય છે, બરાબર. એટલે a ગ્રેટર ધેન 0 થાય, ઘાતાંકીય વિધેય છે એટલે, બરાબર. તો a ગ્રેટર ધેન 0 થાય તો આપણે હવે x ની એવી કિંમત શોધવાની કે જેનામાં a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થાય. એટલે કે માટે 2x+1 upon 1 plus 4x+1 is less or equal to 1 થાય. હવે આ 2x+1 છે આને અહીંયા મૂકી દઈએ તો 2x+1 છે એને ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો આ 2x * 2 લખી શકાય, બરાબર છે. કેમ? તો કે તમારી પાસે ફોર્મ્યુલા છે a(m+n) હોય તો આપણે એને a(m) * a(n) લખીએ છીએ. તો તે પ્રમાણે છૂટા પડ્યા this less or equal to 1 plus આ 4x રાઈટ ઇન્ટુ, બરાબર, 4x, બરાબર, અને પ્લસ 1 એટલે ઇન્ટુ 4 થશે, બરાબર. હવે આ જે છે તેમાં આને 2x વડે ભાગી નાખીએ તો શું થશે? તો કે 2x વડે ભાગી નાખીએ તો 2 is less or equal to 1/2x, બરાબર. આ 4x છે છેદમાં 2x છે, બરાબર, એટલે પ્લસ 4x into 4 upon 2x થશે, બરાબર. આપણે કઈ ભૂલ કરી 1 plus 4x અહીં આટલું જ છે એટલે અહીંયા પ્લસ 1 નહીં આવશે, આ પણ નહીં આવશે, આ પણ નહીં આવે એટલે આ 4x એટલે આ 4x upon 2x થઈ જાય. સોરી જરા લખવામાં ભૂલ થઈ ગઈ વચ્ચે 4x plus 1 લખાઈ ગયો. તો આ તમારી પાસે જે કઈ થતું હશે 2x થાય તમને ખબર છે. તો આની કિંમત જે છે તે દરેક જે for all x belongs to r માટે સત્ય છે એટલે કે એ એના પ્રદેશમાં વ્યાખ્યાયિત છે અને છે જ, એટલે આપણે હવે કોઈ કન્ડિશન ચેક કરવી પડશે નહીં. તો પછી આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે 2x θ લઈ લઈએ, ધારો કે 2x tan θ લઈ લઈએ. કેમ આવું કર્યું આપણે? તમને ફોર્મ્યુલા ખબર છે sin 2θ ની 2 tan θ ઉપર 1 plus tan square θ. તમારી પાસે આવી ફોર્મ્યુલા છે sin 2θ ની tan માં sin 2θ is equal to 2 tan θ upon 1 plus tan square θ. આ ફોર્મ્યુલા છે તમારી પાસે. તો એ ફોર્મ્યુલા પ્રમાણે 2x બરાબર શું જોઈએ? tan θ. તો tan θ લીધા એટલે કે θ જે છે તે શું થશે? tan inverse 2 ની x ઘાત થશે. θ શું થશે? tan inverse 2x માટે y is equal to sin inverse 2 times tan theta upon 1 plus tan square theta. અને આ કોણ? sin 2 theta ની ફોર્મ્યુલા. તો તે લખી દઈએ એટલે y is equal to sin inverse sin 2 theta થશે. નામ થીટા જે છે તે એના યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે એટલે આપણે યોગ્ય પ્રદેશમાં 2 થીટા પણ વ્યાખ્યાયિત થવાનો જ કે 2 is less or equal to છે, બરાબર. એટલે તમને જવાબ મળશે y is equal to 2 થીટા. પરંતુ થીટા કોણ છે? થીટા tan inverse 2x છે તો તે લખી દઈએ તો this is 2 times tan inverse e⁻x છે. સોરી 2x. કેમ આવું થાય છે આજે? સી ખબર? tan inverse 2x છે. નાउ 2 કોન્સ્ટન્ટ tan inverse bracket tan inverse x है क्या? नहीं तो कौन? ब्रैकेट. तो tan inverse bracket तो विकलन सूत्र આવશે x सापेक्ष विकलन કરીએ तो x सापेक्ष विकलन करता तो x सापेक्ष विकलन કરીએ तो dy by dx is equal to શું આવશે? 2 અચળ tan inverse bracket નું વિકલન 1 upon 1 plus bracket નો સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર અને d dx of 2x ફોર્મ્યુલા છે. તો શું રેશો આવશે? 2x into log 2 base e. તો તમારી પાસે જવાબ આવે છે. તમારે બહુ વધારે નહીં કરવું હોય તો 2 આધાર સરખો ઘાતનો સરવાળો કરો એટલે તમારો જવાબ જે છે તે હું અહીંયા લખું છું is equal to 2x plus 1 upon 1 plus 2 x થાય તો 1 plus 2x into log 2 base e into log 2 base e. આવો કંઈક તમારો જવાબ આવે.
બરાબર છે. તો સરળ દાખલાઓ છે, થોડો કોમ્પ્લિકેટેડ છે, એના ડોમિંગમાં આવે છે કે તે ચેક કરવા માટે પ્રદેશમાં, બાકી તમે આરામથી ગણી શકો છો. બરાબર.